Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 6th, first unit. Where were you? Let's start our first activity. નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. There were 5 in the bed. પલંગમાં 5 બાળકો હતા. હવે અહીં વોઝ અને વર એ સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના ક્રિયાપદના મૂળરૂપ છે. એટલે આપણને આ સેન્ટેન્સ જોઈને ખબર પડી જાય કે આ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. There were 5 in the bed. પલંગમાં 5 બાળકો હતા. And the little one said, અને એક નાનું બાળક બોલ્યું. said, to say એટલે કહેવું, પણ said એટલે એણે કહ્યું. તો એક નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. roll over, હા ને, roll over, roll over, roll over. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાંટ ખાધી. હવે અહીંયા રોલ્ડ, અહીંયા પણ ઈડી પ્રત્યય લાગે છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તેઓએ ગુલાંટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન, અને એક બાળક જે હતું એ નીચે પડી ગયું. એક બાળક, ફોલ ડાઉન એટલે પડવું, ટુ ફોલ ડાઉન એટલે નીચે પડવું, પણ ફેલ ડાઉન એટલે નીચે પડી ગયું. આ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. There were 4 in the bed. હવે પલંગમાં 4 બાળકો હતા. And the little one said, અને એક નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાંટ ખાધી. And one fell down, અને એક જે નાનું બાળક હતું એ નીચે પડી ગયું. એક બાળક જે હતું એ નીચે પડી ગયું. There were 3 in the bed. હવે પલંગમાં 3 બાળકો હતા. And the little one said, અને એક નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાંટ ખાધી. And one fell down, અને એક પડી ગયું. એક બાળક હતું તે નીચે પડી ગયું. There were 2 in the bed. હવે પલંગમાં 2 બાળકો હતા. And the little one said, અને એક નાનું બાળક બોલ્યું, roll over, roll over, roll over. ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ, ગુલાંટ ખાઓ. So they all rolled over. તેથી તેઓ બધાએ ગુલાંટ ખાધી. And one fell down, અને એક બાળક નીચે પડી ગયું. There were 1 in the bed. હવે પલંગમાં એક બાળક હતું. And the little one said, અને એ નાનું બાળક બોલ્યું, good night, શુભ રાત્રિ. ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. રેડ, બેડ, BED, બેડ. રાઈટ, નાઇટ, રાઈટ, night, NIGHT, night. Tall, all, ALL, all. Tall, all. Tree, three, tree, three. THREE, three. Alive, 5, alive, 5, FIVE, 5.
sand and sand and food good food good bell fell 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 bell fell brown down brown down 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 more four four four. હવે એક્ટિવિટી 2 જોશું આપણે. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. There are children in the garden. Count them. Number of boys, number of girls. Write their names. હવે number of boys કેટલા છે? 4 અને number of girls 6 છે. Where is? Write their names. તેઓનું નામ લખવાનું છે. બોયઝમાં આવશે જય, સંજય, ઇરફાન અને મહેશ. અને ગર્લ્સમાં આવશે રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા અને ગીતા. ચિત્રની અંદર નામ આપ્યા જ છે. એ પ્રમાણે તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર આ એક્ટિવિટી જે હું કરાવું છું એ તમારે લખવાની છે. હોમવર્કમાં પણ તમને એ જ મળશે. Where are Sona and Mona? સોના અને મોના ક્યાં છે? સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. બંને હિંચકા ઉપર છે. સોના અને મોના ક્યાં છે? બંને હિંચકા ઉપર છે એટલે ઓન ધ સ્વિંગ્સ. કારણ કે હિંચકાની ઉપર બેઠા છે એટલે ઓન આવશે. શું આવશે? ઓન. અને સોના અને મોના બે જણા છે એટલે હેલ્પિંગ વર્બ આપણે આર લેશું. સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. Are Jay and Sanjay on the seesaw? શું જય અને સંજય સીસો ઉપર છે? સીસો એટલે જે ઊંચું નીચું થતું હોય ને એને ગુજરાતીમાં શું કહેવાય? આપણે ગાર્ડનમાં જઈએ અહીંયા જોવા મળે છે. અહીંયા ઇરફાન અને મહેશ જ્યાં ઉપર બેઠા છે ને એ પિક્ચરમાં જોવા મળે છે એને સીસો કહેવાય. તો નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. જય અને સંજય સીસો ઉપર નથી. કારણ કે સીસો ઉપર કોણ બેઠું છે? ઇરફાન અને મહેશ. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી? શું જય વૃક્ષની પાછળ છે? બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ એટલે પાછળ. નો, જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. ના, જય વૃક્ષની પાછળ નથી. વૃક્ષની પાછળ કોણ છે? સંજય. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ ઉપર કોણ છે? લસરપટ્ટી. હા ને? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા જે છે એ સ્લાઇડ ઉપર છે. હુ આર સ્કીપિંગ? ઈવા, સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવું. સ્કીપિંગ એટલે દોરડા કૂદવું. તો અહીંયા દોરડા કોણ કૂદી રહ્યું છે? તો સુનીતા, ઈવા અને ગીતા. એન્ડ ગીતા આર સ્કીપિંગ. વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા લસરપટ્ટી કરી રહી છે. વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનીતા અને ગીતા શું કરી રહ્યા છે? સ્કીપિંગ. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. નીચેના સંવાદ સાંભળો અને વાંચો. ટીચર સેઝ, રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. ટીચર શું કહે છે રમેશને કે મહેરબાની કરીને તારું શાર્પનર મને આપ. રમેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ. આલો મેમ.
Teacher says thank you. Put it on the table. આ ટેબલ ઉપર મૂક. Ila says Jayant, put your eraser on the table. ઈલા કહે છે કે જયંત તારું ઇરેઝર જે છે એ ટેબલ ઉપર મૂક. જયંત સેઝ ઓ શ્યોર, હા ચોક્કસ. ઈલા સેઝ થેન્ક્સ. ઈલા આભાર માને છે. દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષા દિવ્યાને કહે છે કે મને તારી સ્કેચ પેન આપ. દિવ્યા સેઝ નો સ્કેચ પેન સોરી. એટલે એની પાસે સ્કેચ પેન નહીં હશે એટલા માટે એમ કહે છે કે સોરી સ્કેચ પેન નથી. દક્ષા સેઝ ઓકે ગીવ મી યોર હેર પિન. મને તારી હેર પિન આપ. દિવ્યા સેઝ હિયર ઇટ ઇઝ, આ લો. એક્ટિવિટી 8. ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઠંડીનો દિવસ હતો. લાસ્ટ યર ગયા વર્ષે દેર વોઝ વન રિયલી બેડ ડે. હવે ગયા વર્ષનો એક દિવસ જે હતો એ ખરેખર ખૂબ ખરાબ હતો. એટલે કે એ દિવસ ખરાબ રહ્યો. ઇટ વોઝ મંડે. અને તે દિવસ કયો હતો? મંડે એટલે કે સોમવાર હતો. યુઝ્યુઅલી ખાસ કરીને there are about 25 students in my class, but that day there were only 5 students. હવે ખાસ કરીને there are about 25 students in my class. મારા વર્ગમાં લગભગ 25 વિદ્યાર્થીઓ હોય છે. મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે. but that day પરંતુ તે દિવસે there were only 5 students. તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold. ખરેખર તે દિવસે ખૂબ ઠંડી હતી. It was raining a lot. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. It was dark and grey outside. બહાર અંધારું હતું. There was no sunshine. સૂર્યપ્રકાશ તો બિલકુલ હતો નહીં. એટલે કે તડકો બિલકુલ હતો નહીં. I think the students weren't at school because they were sick. મને એવું લાગે છે I think simple present tense. એટલે કે હું એવું માનું છું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. They were sick. sick એટલે બીમાર. sick એટલે બીમાર. They were at home. તેઓ ઘરે હતા. Maybe they were in bed. કદાચ. Maybe એટલે કદાચ. Maybe they were in bed. કદાચ તેઓ પથારીમાં હતા. were was were એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. Mr. Joshi is our teacher. Mr. Joshi અમારા શિક્ષક છે. He is always at school. તે હંમેશા શાળાએ હોય છે. He is never at home on a Monday. સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. અમારા શિક્ષક સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. Last Monday was no different. હવે ગયો સોમવાર એ કંઈ અલગ ન હતો. He was not in bed. તેઓ પથારીમાં ન હતા. He was in the classroom. તેઓ વર્ગમાં હતા. And he was cold. અને તેઓ ઠરી ગયા હતા એકદમ. તેમને ખૂબ ઠંડી લાગી હતી. એટલે ઠંડીના કારણે તેઓ એકદમ ઠંડા થઈ ગયા હતા, ઠરી ગયા હતા. He was not in bed, he was in
classroom and he was cold. He was not in warm clothes. તેઓએ ગરમ કપડાં પહેર્યા હતા નહીં. In fact એટલે હકીકતમાં. In fact એટલે હકીકતમાં. All the students were cold. બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. એટલે વાતાવરણના કારણે તેઓ બધા જ ઠરી ગયા હતા. It was freezing. થીજી જવાય તેવું વાતાવરણ હતું. વાતાવરણ કેવું હતું? થીજી જવાય તેવું. The school was like a refrigerator. શાળા તો જાણે રેફ્રિજરેટર જેવી હતી. Our room was like a freezer. અને અમારો વર્ગખંડ જે હતો એ ફ્રીઝર જેવો હતો. And poor Mr. Joshi was like ice. અને બિચારા મિસ્ટર જોશી એ બરફ જેવા ઠરી ગયા હતા. The small class was cold. Cold, cold. અમારો નાનકડો જે વર્ગ હતો એ ખૂબ જ ઠંડો 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 થઈ ગયો હતો. It was raining heavily. ભારે વરસાદ વરસી રહ્યો હતો. ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. I left the school early. અને હું શાળામાંથી વહેલો નીકળી ગયો. Early એટલે વહેલો. Early means વહેલો. The rain stopped at night. હવે રાત્રે વરસાદ અટકી ગયો. Next day the sun was shining. હવે બીજા દિવસે સૂર્ય પ્રકાશતો હતો. એટલે કે તડકો પાડેલો હતો. So everything was okay. તેથી બધું બરાબર હતું. There were 25 students. હવે વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા. Not only 5. માત્ર 5 જ નહીં, એટલે કે 25 પૂરા હાજર હતા. But where was Mr. Joshi? પરંતુ શ્રી જોશી ક્યાં હતા? He wasn't there. તેઓ ત્યાં ન હતા. ત્યાં એટલે વર્ગખંડમાં હતા નહીં. He was at home. તેઓ ઘરે હતા. Sick in bed. માંદા પડી ગયેલા હતા અને પથારીમાં હતા. ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. The weather was dash and rainy. હવે વાતાવરણ જે હતું એ કેવું હતું? એકદમ ઠંડુ અને વરસાદ પડતો હતો. એટલે કોલ્ડ એન્ડ રેની. કોલ્ડ આવશે. COLD કોલ્ડ. It was dark and grey outside. બહાર ખૂબ જ અંધારું હતું. Many students were not at home. Not at the school, sorry. Many students were not at the school. ઘણા બધા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા નહીં. There was no sunshine. સૂર્યનો પ્રકાશ પણ હતો નહીં. Lots of students were sick at home. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ માંદા પડી ગયા હતા અને ઘરે હતા. Mr. Joshi was at home, sick in bed. Mr. Joshi ઘરે હતા પણ બીમાર હતા. The room was like a freezer. રૂમ જે હતો એ ફ્રીઝર જેવો હતો. વર્ગખંડ ફ્રીઝર જેવો હતો. The school was like refrigerator. અને શાળા જે હતી એ રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હતી. The rain stopped at night. વરસાદ રાત્રે અટકી ગયો. Mr. Joshi was at home next day. અને બીજે દિવસે મિસ્ટર જોશી ઘરે હતા. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. There were 5 students in the
class that Monday. True. It was warm on Monday. False. સોમવારે વાતાવરણ જે હતું એ વાર્મ નહોતું, કોલ્ડ હતું. હા ને. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. ટ્રુ. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ the next day. False. Mr. Joshi and students felt cold the next day. False.